સાયરોટેકનું મોડેમ છે 192.168.1.1 એનું બાય ડિફોલ્ટ આઈડી હોય છે. ઓપન કરવા માટે બાય ડિફોલ્ટ તો સાયરો@1234 હોય છે ડોલર કરીને. એ પાસવર્ડ આપણે રીસેટ કરી દેવાનો અને આપણો પાસવર્ડ સેટ કરી દેવાનો. આ થયા પછી અહીંયા નેટવર્કમાં જવાનું. નેટવર્કમાં આ પ્રોફાઇલ મેં સેટ કરેલી છે. જો ના પ્રોફાઇલ હોય તો અહીંયા ન્યૂ વેન કનેક્શન કરીને પ્રોફાઇલ સેટ કરવાની. આ ઇન્ટરનેટની પ્રોફાઇલ છે. મોડમાં રૂટ પ્રોટોકોલ IPv4 PPP OE આવશે. અનેબલ નેટ, અનેબલ વિલેન, અહીંયા વિલેન આઈડી જે અસાઇન કરવાનું છે એ આવશે. અહીંયા જનરલી નલ સિલેક્ટ કરો તો સ્પીડ વધારે આવશે. આ બંને સેમ રહેશે. અહીંયા યુઝર આઈડી આવશે. યુઝર આઈડીમાં જોઈ લેવાનું સ્પેલિંગ મિસ્ટેક નથી. પાસવર્ડમાં પાસવર્ડ અને પછી અહીંયા મોડ ઇન્ટરનેટ કરીને પોર્ટ 1 2 અને WLAN એ બાઇન્ડ કરીને સેવ એપ્લાય કરી દેવાનું. આ પહેલી પ્રોફાઇલ. આ વોઇસ માટેની પ્રોફાઇલ છે. એમાં રૂટ આવશે, IPv4 આવશે વોઇસમાં, એ ખાસ યાદ રાખવાનું છે. DHCP અનેબલ વિલેન એમાં 1849. જો નંબર 233 એટલે મતલબમાં જૂનો સિરીઝનો હશે તો 1831 અથવા 1830 આવશે. આ 0 ને અહીંયા સર્વિસ મોડમાં વોઇસ આવશે. આ વોઇસની પ્રોફાઇલ છે. પછી વાઈફાઈ સેટ કરવા માટે અહીંયા SSID છે. આપણે અહીંયા વાઈફાઈનું નામ સેટ કરી શકીએ. WLAN સિક્યુરિટીમાં આપણે અહીંયા પાસવર્ડ સેટ કરી શકીએ. એપ્લિકેશનમાં જઈને SIP અનેબલ કરી દેવાનું છે અને VoIPમાં આપણને જે SIP રજિસ્ટર આઈડી આપેલું હોય એ પ્રમાણે અહીંયા આઈડી નાખીશું અને અહીંયા આપણે અનેબલ લાઇન કરીને નંબર અને પાસવર્ડ નાખીશું. આ 299ની સિરીઝ છે એટલે એ પ્રમાણેનું ફોર્મેટ નાખેલું છે. અલગ સિરીઝ હશે તો એનું ફોર્મેટ ને પાસવર્ડ આપણને DSCMમાંથી મળશે. ઓકે, થેન્ક યુ.